મન હોય તો માળવે જવાય, પરંતુ માળવે જવા માટે મન જરૂરી છે, પણ આ મન છે શું? મન કેવું હોવું જોઈએ? વાત કરીશું આજે ગરવાગઢ ગિરનારની, કે જે એક વિકલાંગને 9મી વાર ગિરનાર પગે નહીં પરંતુ હાથે સર કર્યો છે. જુઓ અમારો વિસ્તૃત અહેવાલ. રાજકોટ નિવાસીએ ગુજરાતનો ઊંચો પર્વત કર્યો સર. વિપુલભાઈએ 40 વર્ષની ઉંમરે 9 વખત ગિરનાર ચડ્યા. 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. વિકલાંગ યુવકે બંને હાથની મદદથી ગિરનાર પર્વત કર્યો સર. 20 કલાકમાં પર્વતની ચઢાણ અને ઉતાર કરી સફળતાપૂર્વક. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, પરંતુ અહીંયા હિમાલય નહીં, ગરવાગઢ ગિરનારની વાત છે. ગરવાગઢ ગિરનારને સર કરવામાં માં અંબાના અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. હવે ગિરનાર જોવા માટે રોપવેની પણ સુવિધા થઈ ગઈ છે, પરંતુ શ્રદ્ધા અને જોડાયેલા લોકો તો સીડીથી ગિરનાર ચડે છે. જો સ્વસ્થ લોકો ન કરી શકે તેવું આ વિકલાંગ યુવકે કર્યું છે. મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી, હાલમાં 40 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈ બોખરવાડિયાએ 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું. અને એટલું જ નહીં, વિપુલભાઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 9 વખત સર કર્યું છે. હવે હું 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. હવે વિકલાંગતાને કારણે મારા બંને પગ 80% દિવ્યાંગ થઈ ગયા હતા અને હું બેઠો બેઠો ચાલતો હતો. છેલ્લા 9 વર્ષથી વિપુલભાઈ ગિરનાર ચડે અને ઉતરે છે, અને આજે 9મી વખત આ યુવાને ગિરનાર સર કર્યું છે. વિપુલભાઈ બેઠા બેઠા ચાલીને 20 કલાકમાં ગિરનાર પર્વતનું ચઢાણ અને ઉતરાણ સફળતાપૂર્વક કરી શકે છે. તેઓ જ્યારે પણ ગિરનાર સર કરવા આવે છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા તેમના મિત્રો, વડીલો અને સગા સ્નેહીઓ સાથે રહે છે. હવે 2016માં હું જ્યારે 4થી વાર ગિરનાર ચડવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, અને એ લોકોએ મને મેડલ અને એવોર્ડ આપીને સન્માનિત કર્યો હતો. આમ ગિરનાર પર્વત 9 વખત સર કરનાર વિપુલભાઈ બોખરવાડિયાને જોઈ લોકો પ્રેરણાદાયી બને છે અને ગિરનાર ચડવાનું મન મક્કમ કરે છે. જે કોઈ ન કરી શકે તે કામ વિપુલભાઈ બોખરવાડિયાએ કરી બતાવ્યું છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.